હેલો એવરીવન, આજે આપણે HSG એટલે કે હિસ્ટોસાલ્પિંગોગ્રાફી વિશે વાત કરીશું. HSG એ ફેલોપિયન ટ્યુબ પેટન્સી ચેક કરવા માટેનો ટેસ્ટ છે. ફેલોપિયન ટ્યુબ પેટન્સી ચેક કરવા માટે અમે અલગ અલગ 3 ટાઈપ્સના ટેસ્ટ રિકમેન્ડ કરતા હોઈએ છીએ, જેમાં HSG, SSG એટલે કે સોનોસાલ્પિંગોગ્રાફી અને DHL એટલે કે ડાયગ્નોસ્ટિક હિસ્ટોલેપ્રોસ્કોપી, જે એક સર્જરી છે. હવે HSG એ અમે યુઝ્યુઅલી પીરિયડ્સના ડે 5 થી લઈ અને ડે 9 ની વચ્ચેના કોઈ દિવસે અમે કરતા હોઈએ છીએ, એટલે કે ડે 5, 6, 7, 8 અથવા 9 આ દિવસોમાંથી કોઈ એક દિવસે અમે આ ટેસ્ટ કરતા હોઈએ છીએ. હવે આ ટેસ્ટ મોટા ભાગે અમે આઈવી સેડેશન અથવા શોર્ટ જનરલ એનેસ્થેસિયા એટલે કે જેની અંદર પેશન્ટને થોડું ઘેનનું ઇન્જેક્શન આપી અને પછી ટેસ્ટ કરતા હોઈએ છીએ. એટલા માટે પેશન્ટને પેઇન બહુ ઓછું કે નહિવત પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત માઇલ્ડ સેડેશનની અંડર પણ અમે ઘણીવાર આ ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેમાં પેશન્ટને પ્રોસિજરનો ખ્યાલ રહે છે અને થોડો દુખાવો થતો હોય છે. હવે આ ટેસ્ટની ડ્યુરેશન મોટાભાગે 15 થી 30 મિનિટની રહેતી હોય છે. હવે પેશન્ટનો સૌથી મોટો કન્સર્ન હોય છે કે આમાં દુખાવો થશે કે નહીં. જો આપણે શોર્ટ જનરલ એનેસ્થેસિયાના અંડરમાં કરતા હોઈએ તો પ્રોસિજર દરમિયાન પેઇન નથી થતો, પણ પ્રોસિજર પછી 2 થી 3 દિવસ માટે થોડો પેઇન, આ ઉપરાંત નોઝિયા, વોમિટિંગ પણ ક્યારેક રહેતી હોય છે. તથા ક્યારેક બહુ અનકોમન કેસમાં ડાઈ એટલે કે જે કેમિકલ અમે યુઝ કરતા હોઈએ છીએ જેના લીધે એલર્જીક રિએક્શન થતું હોય છે, પણ જેની શક્યતાઓ બહુ નહિવત હોય છે. હવે આ ટેસ્ટ વિશે આપણે થોડું ડિટેલ્સમાં જાણીશું. આ એક મોડેલ છે જે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ દેખાડે છે. આ પ્રાઇવેટ પાર્ટ છે જેને આપણે વજાઇના કહીએ છીએ. આ ગર્ભાશયનું મુખ છે, સર્વિક્સ કહીએ છીએ. આ ગર્ભાશય એટલે કે યુટ્રસ છે. આ બંને ફેલોપિયન ટ્યુબ્સ છે અને આ બંને ઓવરીસ છે. નીચેથી આ ગર્ભાશયનું મુખ પકડી અને એક કેન્યુલા વડે અમે નીચેથી ડાય પુશ કરતા હોઈએ છીએ. જો ટ્યુબ્સ ઓપન હશે તો આ ડાય અહીંયાથી જઈ અને પોલાણમાં જઈ અને બહાર બંને બાજુ ઢોળાશે, એટલે કે સ્પિલેજ એક્સરેની અંદર દેખાશે. હવે કોઈ પેશન્ટને ટ્યુબ બ્લોક હશે તો આ ડાય અહીંયાથી અંદર મારફતે બહારની તરફ નહીં દેખાય, જે એક્સરેની અંદર ખ્યાલ પડશે. એટલે કે આ ટેસ્ટ વડે આપણને ફેલોપિયન ટ્યુબ ઓપન છે કે બ્લોક તથા એક્ઝેક્ટ કઈ જગ્યાએ કે લોકેશન કઈ જગ્યાએ બ્લોક છે એના વિશે આપણને નોલેજ મળશે. આ ઉપરાંત એની સાથે સાથે યુટ્રસનો શેપ, એની સાઇઝ, આ ઉપરાંત યુટ્રસની અંદર કોઈ કન્જેનિટલ માલફોર્મેશન્સ, ક્યારેક પડદો હોય એ બી, અને બાયકોર્નિયેટ યુટ્રસ એટલે કે બે અલગ અલગ ગર્ભાશય હોય તો પણ એના વિશે પણ માહિતી મળે છે. જાણવા જેવી બાબત એ છે કે આ એક માત્ર ડાયગ્નોસ્ટિક પ્રોસિજર એટલે કે તપાસ છે, આ એક સર્જરી નથી. એટલે આનાથી આપણને ખાલી ફેલોપિયન ટ્યુબ ઓપન છે કે બ્લોક એના વિશે જ માહિતી મળે છે. હવે જો આ ટેસ્ટની અંદર બ્લોક માલુમ પડે તો એનાથી આપણે પછી આ ટેસ્ટ વડે એનું ટ્રીટમેન્ટ માટે આપણે આગળની પ્રોસિજર એટલે કે આગળની સર્જરી કરવાની રહે છે. એટલે આ ટેસ્ટથી ખાલી આપણને ડાયગ્નોસિસ જ ખ્યાલ પડે છે.